હવે વાત કરીએ ગીર સોમનાથની। ગીર સોમનાથનો હિરણ 1 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે। હિરણ 1 ડેમ સંપૂર્ણ ભરાતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તાલાલા તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા છે અને મેંદરડા તાલુકાના 3 ગામોને એલર્ટ કરાયા છે। ગીર સોમનાથનો હિરણ 1 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે। ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તાલાલા તાલુકાના 11 ગામો એલર્ટ પર છે તો મેંદરડા તાલુકાના 3 ગામો એલર્ટ પર છે। કુલ 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે સોમનાથનો હિરણ 1 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે અને હવે જો આ વરસાદ વરસે તો આ ડેમ ઓવરફ્લો થાય અને ડેમનું પાણી ગામોમાં ફરી વળે, જેના પરિણામે સુરક્ષાના ભાગરૂપે તાલાલા તાલુકાના 11 અને મેંદરડા તાલુકાના 3 ગામોને એલર્ટ કરાયા છે। દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો, જ્યાં ભારે વરસાદને કારણે ફરી એક વખત જનજીવન પ્રભાવિત થયું છે। જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદથી લાંબા, પાનેલી, ભોપલકા, ભાટિયા, રાવલ સહિતના ગામોમાં પાણી ભરાયા। સાની ડેમ ઓવરફ્લો થતા સૂર્યાવદર, રાવલ સહિતના ગામના ખેતરોમાં કમરસમાં પાણી ભરાયા। અનેક ઠેકાણે ખેતરોમાં ધોવાણ પણ થયું। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે।